નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા સંસ્કારી નગરી હવે સફળતાની નગરી તરીકે ઓળખાઈ રહી છે. તાજેતરમાં જાહેર થયેલા CET 2025ના પરિણામોએ સાબિત કરી દીધું છે કે વડોદરાના યુવાનો મહેનત અને યોગ્ય માર્ગદર્શનથી વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે. IMS વડોદરાના વિદ્યાર્થીઓએ આપેલું શાનદાર પ્રદર્શન માત્ર આંકડા નહીં પરંતુ અતૂટ સંકલ્પ અને સતત મહેનતની જીત છે. આ સિદ્ધિમાં દેવલ પટેલે 99.89% સાથે શહેરનું નામ રોશન કર્યું છે, જ્યારે પ્રાથા શાહે 99.87% મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. ઉપરાંત વેદ પંડ્યા, અદિતિ મહેતા અને સિદ્ધાર્થ પટેલ સહિત IMS વડોદરાના કુલ 24 વિદ્યાર્થીઓએ 98% વધુ સ્કોર મેળવી IIM તરફ મજબૂત પગલું ભર્યું છે. એક સમય હતો જ્યારે વડોદરાથી IIMમાં પ્રવેશ મેળવનારો વિદ્યાર્થી અપવાદ ગણાતો. આજે એ સપનું હકીકતમાં બદલાઈ રહ્યું છે. આ સફળતાની પાછળ વિદ્યાર્થીઓની અવિરત મહેનત સાથે IMS વડોદરાના મેન્ટર્સનું સતત માર્ગદર્શન પણ મહત્વપૂર્ણ રહ્યું છે. સારો રહ્યો એક્સપિરિયન્સ, બહુ સારો રહ્યો. આમ તો પેપર આ વખતે થોડું ટફ હતું, બટ સ્ટીલ અમે મહેનત કરી હતી તો એનું રિઝલ્ટ અમને મળ્યું. હું મારા પેરેન્ટ્સને અને IMS બેઉને ઇક્વલ શ્રેય આપીશ. એ જે સપોર્ટ કર્યો છે મને થ્રુ આઉટ ધ જર્ની. IMSવાળા અમારી અટેન્ડન્સ માટે અને મોક માટે પણ અમને એટલો સપોર્ટ આપતા હતા. મેન્ટરિંગ પણ બહુ જ સારું રહ્યું છે. કોઈ બી જગ્યાએ જ્યારે પણ પ્રોબ્લેમ આવ્યો ત્યારે અમારા મેન્ટર્સ અમારી સાથે હતા અને બસ એનું રિઝલ્ટ છે. મેં કેટ એક્ઝામ ક્રેક કરી છે. મારા 98.29% આવ્યા છે. શ્રેય કોને આપવા માંગો છો? કેવી રહી એક્ઝામ? મારો શ્રેય હું મારા સૌથી પહેલાં તો ભગવાન, પછી ગુરુજી અને પછી મારા પેરેન્ટ્સને આપવા માંગીશ. એક્ઝામ આ વખતની ખાસી ડિફિકલ્ટ હતી, બટ છેલ્લા 10 મહિનાથી બધા સ્ટુડન્ટ્સને અમે બી લાગેલા છે. અમારા મેન્ટર્સે અમને ખાસો સપોર્ટ આપ્યો છે. જ્યારે બી જરૂર પડે અમારી બાજુમાં ઊભા રહીને તારે એ જ કહેતા હતા કે જ્યારે જરૂર પડે અમારી હેલ્પ લઈ શકો છો. તો આ વર્ષે જે કેટની એક્ઝામ રહી, જે 30 નવેમ્બરે યોજાઈ, એનું પરિણામ ગઈકાલે આવ્યું છે 24 ડિસેમ્બરે. વડોદરામાંથી ઘણા બધા છોકરાઓએ બહુ જ સારું પરફોર્મ કર્યું છે અને IMSના 13થી વધારે છોકરાઓના 99થી વધારે પર્સન્ટાઇલ આવ્યા છે. 21 છોકરાઓના 98થી વધારે પર્સન્ટાઇલ આવ્યા છે. જે છોકરાઓએ આખું વર્ષ મહેનત કરી એ રંગ લાવ્યો છે. અમારી અને છોકરાઓની મહેનત, ટેસ્ટ સિરીઝ, મટીરિયલ ને બધાનું સોલ્વિંગ આવી રીતે દર વર્ષે બહુ સારું રિઝલ્ટ આપી રહ્યું છે. કેટની એક્ઝામ થ્રુ છોકરાઓ IIM જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં જઈ શકતા હોય છે અને આજ બધા છોકરાઓ આગળ જઈને IIM જેવી ઇન્સ્ટિટ્યૂટમાં જાય, સારી સારી કંપનીના CEO બને અને બહુ જ સરસ એમનું કારકિર્દી ઉજ્જવળમય થાય એવી આશા છે મને. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.